વ્યાસજી વર્ણન કરતા જન્મેજયને કહે છે, રાજા આમ કરતા કરતા સમય જવા લાગ્યો. વર્ષા ઋતુ આવી. વર્ષા ઋતુના આરંભમાં દર વર્ષે ગોકુળમાં ઇન્દ્ર મહારાજનો યજ્ઞ થતો હતો. આ વર્ષે પણ યજ્ઞની તડામાર તૈયારી થવા લાગી. આખું ગોકુળ ભેગું મળી અને યજ્ઞની સામગ્રી એકઠી કરતા. કૃષ્ણને ખબર પડી. ભગવાન કૃષ્ણએ બધા જ વડીલોને, આયોજકોને, મિત્રોને, ગોકુળવાસીઓને ભેગા કર્યા. એક નાનકડી સભા બોલાવી અને સભામાં 7 વર્ષની ઉંમરે ભગવાન કૃષ્ણએ પ્રવચન આપ્યું છે. સભાને સંબોધી છે અને સંબોધનમાં કૃષ્ણ એવું બોલ્યા કે તમે લોકો ઇન્દ્રનો યજ્ઞ શું કામ કરો છો? ઇન્દ્ર કઈ આપણા દેશનો નથી, એ તો વિદેશી છે. ઇન્દ્ર સ્વર્ગનો છે, આપણે પૃથ્વી ઉપર રહીએ છીએ. પૃથ્વી ઉપર રહીને વિદેશીની એટલે કે સ્વર્ગ વાળાની પૂજા કરવાની આપણે કઈ બહુ જરૂર નથી. ઘણા બધા લોકો આ કૃષ્ણના મતમાં સંમત થયા, પણ અમુક લોકો કૃષ્ણની વાત ન માની. એને કૃષ્ણને કીધું, કનૈયા મહેરબાની કરીને ઇન્દ્રનો ચાળો કરવો રહેવા દે. ઇન્દ્ર ભલે વિદેશી છે, પણ એની સાથે વેર બાંધવું એ સારું નથી. અને કૃષ્ણએ એ વખતે જે જવાબ આપ્યો છે કે ઇન્દ્ર આપણું કશું જ ન બગાડી શકે, એમાં કઈ હેરાન થવાની જરૂર પણ નથી. બોલે કનૈયા જોજે, તું જો એનો વિરોધ કરે છે ને પછી એનો જયારે આપણા પર પ્રહાર આવશે ત્યારે તું કઈ નહીં કરી શકશે. કૃષ્ણએ કીધું કઈ વાંધો નહીં, આવશે ત્યારે જોયું જશે, પણ ઇન્દ્ર મહારાજનો યજ્ઞ બંધ કરો. ઇન્દ્ર વિદેશી છે, વિદેશીની પૂજા બંધ કરો. વર્ષોથી ચાલ્યો આવતો ઇન્દ્ર મહારાજનો યજ્ઞ 7 વર્ષના ભગવાન કૃષ્ણએ બંધ કરાવ્યો. જે લોકો સહમત થયા હતા એને કૃષ્ણને સવાલ કર્યો કે ચાલો ઇન્દ્રનો યજ્ઞ બંધ કરીએ, પણ તો પછી આપણે કોની પૂજા કરીશું? કોઈકની પૂજા તો કરવી જોઈએ ને. એ વખતે ભગવાન કૃષ્ણએ કીધું કે સ્વદેશીની પૂજા કરો, વિદેશીની બંધ કરો, પણ સ્વદેશીની પૂજા કરો. વડીલોએ પૂછ્યું કે સ્વદેશીની એટલે કોની? બોલે આપણે બધા ગૌપાલક છીએ, આપણે બધા પશુપાલક છીએ, અને આપણા પશુઓ, આપણી ગાયો ક્યાં ચરે? બોલે એ તો આખો દિવસ ગોવર્ધનના પર્વત ઉપર ચરે છે. કૃષ્ણએ કીધું કે તો પછી આપણી ગાયોને કોણ જીવતી રાખે? બોલે ગાયોને ગોવર્ધન જીવતી રાખે. ગાયોના દૂધ દહીં ખાય, વેચી અને એમાંથી આપણે આપણો ગુજારો કરીએ. ગાયો આપણને જીવતી રાખે, ગોવર્ધન ગાયોને જીવતી રાખે. કૃષ્ણએ કીધું કે તો પછી આપણો ભગવાન ગોવર્ધન કહેવાય, આપણે ગોવર્ધનની પૂજા કરવી જોઈએ. આવતીકાલે આપણે બધા ગોવર્ધનની પૂજા કરવા માટે જઈશું. સૌ પોતપોતાના ઘરેથી સામગ્રી, પૂજાપો, નૈવેદ્ય, મીઠાઈઓ લઈ આવજો. અને આખા વ્રજનો સમાજ બીજા દિવસે ગાડાઓ ભરીને મીઠાઈઓ, પૂજાપો, દહીં, દૂધ, પંચામૃત લઈ અને ગોવર્ધનજીની તળેટીમાં એકત્ર થયા છે. ગોવર્ધનના શિખરની ભગવાન કૃષ્ણએ પૂજા કરી. એટલું બધું દૂધ, દહીં, પંચામૃત ચડાવ્યું કે એક નદી જમનાજી જળની વહેતી હતી, એની બાજુમાં જાણે બીજી દૂધ અને દહીંની નદી તૈયાર થઈ હોય. અબીલ, ગુલાલ, કુમકુમ, હરિદ્રા, પુષ્પમાલા અને નિવેદ ધરવાનું કીધું. ગોપીઓ એટલા બધા મીઠાઈના ગાડા ભરીને લઈ આવ્યા હતા. બધી જ ગોપીઓએ, ગોવાળિયાઓએ મીઠાઈ ગોવર્ધનના ઉપર ધરી. આખો ગોવર્ધન પર્વત મીઠાઈથી ઢંકાઈ ગયો, જાણે મીઠાઈનો પર્વત પડ્યો હોય. એટલા માટે એનું નામ અન્નકૂટ આપ્યું છે. અન્ન એટલે મીઠાઈ અને કૂટ એટલે પર્વત. પ્રસાદ ધરાઈ ગયો, થાળ ધર્યો.
ગોવર્ધનના શિખરને ભગવાન કૃષ્ણએ દંડવત કર્યા છે, પ્રણામ કર્યા. જય જયકારના નારા કરતો આખો વ્રજનો સમાજ ગીત ગાતો ગાતો ઘર તરફ પાછો ફરતો હતો. અને એમાં ઇન્દ્ર મહારાજને ખબર પડી કે આટલા હજારો વર્ષોથી ચાલ્યો આવતો મારો યજ્ઞ આ એક 7 વર્ષના છોકરાએ બંધ કરાયો. આમ જો યજ્ઞો બંધ છોકરાઓ કરાવી નાખે તો ભવિષ્યમાં ભૂગોળ ઉપરથી મારું નામ ભૂસાઈ જાય. મારા છોકરાને બતાવી દેવું જોઈએ કે હું કોણ છું. ક્રોધિત થયેલા ઇન્દ્રએ પોતાના 12 મેઘોને આજ્ઞા કરી કે જાઓ એકલા વ્રજ ઉપર જ વરસો. એકાદ મેઘનો એકાદ અંશ આવે હોય હાહાકાર મચાવે. 12 મેઘ એકલા વ્રજ ઉપર જ વરસે છે. મારી ભાષામાં કહું તો હરાઈ હરા ને પરાની પરાઈ પરા હામેલાની ધારે મંડાણો હાહાકાર મચો. ગોપીઓ ગોવાળિયાઓ હાહાકાર કરવા લાગ્યા. અમુક વડીલો જે વિરોધ ના પાડતા હતા એને કીધું લે કનૈયા તું કહેતો હતો ને ઇન્દ્ર વિદેશી જો આ કોપાયમાન થયો, હવે આપણને આ સંસારમાં કોઈ ન બચાવે. કૃષ્ણએ કીધું આપણે ગોવર્ધનની પૂજા કરી, ગોવર્ધન આપણો ભગવાન છે, આપણને બચાવશે. ચાલો પાછા બધા ગોવર્ધનની તળેટી. અમુક વડીલોએ કીધું કનૈયા વાવાઝોડું ને વરસાદ હોય ત્યારે પર્વતની પાસે ન જવાય, ઉપરથી પર્વત પથ્થરા પડે મરી જવાય. બોલે નહીં આપણો ભગવાન છે, આપણે એની પૂજા કરી. આખા સમાજને ભગવાન ગોવર્ધનની તળેટીમાં લઈ ગયા. ગોવાળિયાઓને કીધું કે આ પર્વતને ઊંચો કરો. અમુક ગોવાળિયાઓએ કીધું આ જગતમાં ક્યાંય પર્વત ઉંચકાણા છે? બોલે કોઈ નો ઉંચક્યો હોય તો આપણે ઉદ્ઘાટન કરીએ. નાના નાના ખાડાઓ કરી અંદર લાકડીઓ ભરાવી અને ઉંચકો. ચારે બાજુ ગોવાળિયાઓએ નાના નાના ખાડા કરી અને ઉંચકવાનો પ્રયત્ન કર્યો. સહેજ પર્વત હલ્યો એટલે વિશ્વાસ બેઠો ઉઠશે. કૃષ્ણએ કીધું કે તમે તાકાત કરો છો પણ બધા જુદા જુદા કરો છો, એક સાથે તાકાત કરો. સંઘ શક્તિનો નિયમ પ્રભાતમાં એ બતાવ્યો. એક સાથે બધા ગોવાળિયાએ પર્વત ઉચક્યો, પર્વત ઉચકાયો અને જેવો ઊંચો થયો એટલે બધી જ ગોપીઓ ગોવાળો ગાય વાછરો વ્રત વ્રતા બધાને પર્વતની નીચે લઈ લીધા. પણ થોડી જ વાર થઈ અને ગોવાળિયાના મનમાં અભિમાન આવ્યું કે આવડા મોટા પર્વતને અમે અમારી લાકડીના આધારે અમે ઉચક્યો છે. ભગવાન કૃષ્ણ વિચાર કરે કે અભિમાન તો બીમારી કહેવાય અને અભિમાન રૂપી બીમારીની ટેબ્લેટ તો મારે આ લોકોને આપી દેવી જોઈએ, દવા તરત દઈ દેવી જોઈએ. અદ્ભુત લીલા પરમાત્માની. પર્વતના વજનને વધાર્યો, પર્વત નીચે આવવા લાગ્યો. જેમ પર્વત નીચે આવે લાકડીઓ વધારે દબાવે, લાકડીઓ તૂટવા લાગી, પર્વત વધારે વધારે નીચે આવવા લાગ્યો. હાહાકાર મચ્યો. વધારે વધારે પર્વત ભગવાન નીચે લાવ્યા. બધા વાંકા વળી ગયા, ત્યાં સુધી પર્વત આવી ગયો અને હાહાકાર બચાવતી ગોપીઓ કનૈયાને કહેવા લાગી કે બારે રહ્યા હોત તો 2 દિવસ પછી મરત. કનૈયા રોટલો થઈ જઈશું, બચાવ બચાવ. અદ્ભુત લીલા પરમાત્માની. વિશાળ પર્વતને પ્રભુએ હાથમાં લઈ અને આકાશમાં ફેંક્યો. આકાશમાં ગયો, પાછો આવ્યો. ડાબા હાથની ટચલી આંગળીના ઉપર કૃષ્ણએ ધારણ કરી લીધો. બધાના મોઢામાંથી જય જયકારનો નારો નીકળ્યો.